જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આવતીકાલે પહાડ ખસેડવો હોય તો આજે પથ્થરો ખસેડવાની શરૂઆત કરવી પડે. ખામી તો દરેકમાં હોય જ છે, પણ દરેક જણને કુદરત કંઈક તો ભેટ આપે જ. નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો હોય છે. નિષ્ફળતા એ વાતનો પુરાવો છે કે તમે હજુ સુધી પ્રયત્ન કરવાનું છોડ્યું નથી. મિત્રો, ક્યારેય કોઈને બીજા સાથે ના સરખાવતા, કેમ કે બધા પોતાની રીતે બરાબર જ હોય છે. મૌન એટલે સૌથી અઘરી દલીલ, જેનો પ્રતિકાર કરવો સૌથી મુશ્કેલ. સારા અને મીઠા ફળોને હંમેશા કીડા ખાઈ જાય છે. જ્યાં સુધી શિક્ષણનું મહત્ત્વ ફક્ત નોકરી મેળવવાનું જ હશે, ત્યાં સુધી દેશમાં નોકર જ જન્મશે, માલિક નહીં. વ્યક્તિઓની બોલવાની મીઠાશ કામ પૂરું થતાં જ કડવી થઈ જાય છે. દરેક ખાનદાનમાં કોઈ એક હોય છે જે ગરીબી રેખા તોડીને આગળ વધે છે. ભગવાન કરે તમારા ખાનદાનમાં એ શરૂઆત તમે કરો અને આગળ વધો. કોઈ ઉમેરે છે તો કોઈ ઘટાડે છે, પણ સમય જતાં કુદરત બધાને બરાબર કરે છે. બીજાનું પાણી માપવાની હિંમત ત્યારે જ કરવી જ્યારે ખુદને તરતા આવડતું હોય. 3 કુળની લાજ છે દીકરી, માવતર, મોસાળ ને સાસરું. પ્રગતિ ભલે ધીમી થાય, પણ ઈમાનદારી રાખજો, કારણ કે કેરી કેમિકલથી પાકે ને આંબે પાકે એમાં ઘણો ફેર પડે છે. ભગવાન છે ને, બધું સારું કરી દેશે. જે સમસ્યાનો કોઈ ના હોય ઉપાય, એનો હલ બસ ઓમ નમઃ શિવાય. પલટીને તું પાછળ ના જો, લક્ષ્ય તારી સામે છે, બસ તું આગળ જો. કોઈ આપણી લાગણીની કિંમત ઓછી આંકે તો મૂંઝાવું નહીં, કેમ કે ભંગારના વેપારીને સોનાની પરખ નથી હોતી. પાપ ચોક્કસપણે ખરાબ છે, પણ એનાથી ખરાબ છે પુણ્યનું અભિમાન. દુઃખ ભલે ગમે તેટલું હોય, પણ ભગવાન સામે રોવાથી ખુશીઓમાં બદલાઈ જાય છે. 2 દીવા ઓછા કરશો તો ચાલશે, બસ કોઈના જીવનમાં અંધારું ના કરશો. પોતાના માટે નહીં તો એ લોકો માટે સફળ થાવ જે હંમેશા તમને નિષ્ફળ જોવા માંગે છે. આપને આપણી જાતને સિદ્ધ કરવાની છે. પ્રસિદ્ધ લોકો તો કરશે જ. સપનાઓને સફળ કરવા માટે સમજદાર સાથે સાથે પાગલ પણ બનવું પડે છે. જે લોકોને પ્રયાસ જ નથી કરવો, એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે. બોલતા પહેલાં વિચારી લેવું, કારણ કે શબ્દો માત્ર માફ થાય છે, પણ ક્યારેય ભૂલાતા નથી. તક માત્ર દરવાજો ખખડાવી શકે સાહેબ, બાકી દરવાજો તો આપણે જ ખોલવો પડે. ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઈ શકતી હોય છે. સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે જ્યારે તમને તમારી જાત પર સૌથી વધારે વિશ્વાસ હોય છે. સફળ મંજિલે પહોંચવા માટે અનેક નિષ્ફળ રસ્તાઓ પાર કરવા પડે છે. વાસ્તવિકતાને તમે જેટલી જલ્દી સ્વીકારી લેશો, એટલા જ તમે વહેલા સુખી થશો. કોઈને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે યોગ્ય સમયે આપણી હાજરી. કદર ના કરવા પર ઉપરવાળો છીનવી લે છે, સમય પણ અને માણસ પણ. મનનું માન્યું એ મર્યા, અને મનને માર્યું એ તર્યા. હોંસલો જ્યારે બુલંદ હોય ને, ત્યારે મંજિલ પણ સલામ કરે છે સાહેબ. ઈશ્વરના લેખ ક્યારે પણ ખોટા નથી હોતા. દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા. નસીબમાં લખેલું હશે તો મળી જશે, ક્યારે અને કેવી રીતે એ તો ભગવાન જાણે છે. સફળતા વગરનું જીવન અર્થ વગરનું છે. લાખ કોશિશ કરી લો સાહેબ, જે તમારું છે જ નહીં એ તમારું ક્યારેય નહીં થાય. ખોટાને ખોટું કહેવાની ક્ષમતા તમારામાં નથી તો તમારી અંદરની બધી જ પ્રતિભા વ્યર્થ છે. અમીર લોકો પૈસા માટે નહીં, પરંતુ પૈસા એમના માટે કામ કરે છે. ચિંતા કરવી એ ઈશ્વરની વ્યવસ્થા પર શક કરવા જેવું છે. તમે ત્યાં સુધી સફળ ના થઈ શકો જ્યાં સુધી તમને કોઈ બરબાદ ના કરે. પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ન કરો. મહેનત કરો, સમય ખુદ તમારી ઓળખાણ બતાવી દેશે. જેનું સર્જન છે એનું વિસર્જન પણ નક્કી છે. બસ આ સમજાવવા જ ગણપતિ આવે છે. એકાંતમાં પોતાની સાથે વાત કરવી એટલે હૃદયમાં વસતા ભગવાન સાથે વાત કરવી. શાંતિની ઈચ્છા હોય
તો પહેલાં ઈચ્છાને શાંત કરી દો. દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે, પરંતુ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું. સમય પાસે પણ એટલો સમય નથી કે તમને ફરીથી સમય આપી શકે. જે વાતો તમને તકલીફ આપે છે એ જ તમને તાલીમ પણ આપે છે. કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ એ જ શ્રેષ્ઠ કર્મ. શરીર ભલે ગમે તેવું હોય, પણ માનવતા એ માણસનો સૌથી શ્રેષ્ઠ ગુણ છે સાહેબ. સ્વભાવ હંમેશા કાળા પેન્ટ જેવો હોવો જોઈએ. ગમે તે શર્ટ હોય એમાં ભળી જ જાય. જીવનમાં સફળ થવા બે વાત હંમેશા યાદ રાખવી: અપેક્ષાઓને આંખમાં અને મહત્વાકાંક્ષાને માપમાં રાખવી. શંકા કરીને બરબાદ થવું એના કરતાં વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું વધારે સારું. ભગવદ્ ગીતા ફક્ત હિન્દુઓ માટે જ નથી, કેમ કે દવાનો કોઈ ધર્મ નથી હોતો. મંજિલ મળશે જ, તું ચાલતો ખરો. રસ્તો બની જશે, તું કંઈક કરતો ખરો. વધતી જતી સમજણ જીવનને મૌન તરફ લઈ જાય છે. અમુક વસ્તુ એવી પણ હોય છે જે તમારા નસીબમાં નથી, પણ છે તો તમારી જ. સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું, પરંતુ માણસમાં સારું શું છે તે શોધશું તો ફાવી જઈશું. સફળતા મેળવવા માટે પ્રતીક્ષા નહીં, પ્રયાસ કરો. ધીરજ રાખવાલા. સમયે શાંત કર્યા છે તો સમય બધાને શાંત પણ કરાવશે. જે સુખ નથી આખા સંસારમાં, એ સુખ છે મારા મહાદેવના દરબારમાં. જો તમે નેગેટિવ માહોલમાં પણ પોઝિટિવ રહી શકો છો તો એક દિવસ તમે જરૂર જીતી જશો. નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો. નિર્ણય હંમેશા કુદરતનો હોય છે સાહેબ. સૌથી મોટો ગુરુ ઠોકર છે દોસ્ત. એ આવતી જશે ને તમે શીખતા જશો. તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો, પણ સારા પરિણામ માટે એકવાર તમારા વિચાર બદલો. શ્રેષ્ઠ માનવતા એટલે ઢંઢેરો પીટ્યા વગર કરાતી મદદ. મેળવવા કરતાં ટકાવવું એ જ આવડત છે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, મારા પર ભરોસો રાખો. પણ એવું નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો. ઉદાસ થવું એ ખોટી વાત નથી સાહેબ, પણ એક જ વાત પર વારંવાર ઉદાસ થવું એ સારી વાત પણ નથી. આજે દિલ ખોલીને હસી લો, કાલે રડી લેજો. આવતીકાલે ઉપરનું વાક્ય ફરીથી વાંચજો. ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતાં જે હોય એ સામે જ કહેવું વધારે સારું. જીવનમાં જીત જરૂરી નથી, પણ તમારા બોલેલા શબ્દો ન હારે એ જરૂરી છે. પલટીને તું પાછળ ના જો, લક્ષ્ય તારી સામે છે, તું બસ આગળ જો. પ્રગતિ ભલે ધીમી થાય, પણ ઈમાનદારી રાખજો સાહેબ, કારણ કે કેરી કેમિકલથી પાકે ને આંબે પાકે એમાં ઘણો ફેર. ખાલી સુગંધ પહેરીને ફૂલ ના થવાય. સમય આવે ખરવાની પણ તાકાત જોઈએ. રૂપિયાને સલામ છે સાહેબ, બાકી માણસાઈ તો મમરાના ભાવે વેચાય છે. એક વાત હંમેશા યાદ રાખજો, જેણે મોટા કર્યા એની સામે મોટા ના થતા. કોઈને એટલી જ સલાહ આપો કે એ સમજી શકે, કારણ કે ડોલ ભરાઈ ગયા પછી પાણીનો બગાડ જ થાય છે. એવી જગ્યાએ ક્યારેય નારાજ ન થવું જ્યાં તમને મનાવવાવાળું કોઈ ના હોય. દુનિયામાં બધું જ થઈ શકે છે. તમે બસ ભગવાન પર વિશ્વાસ રાખો અને તમારી મહેનત ચાલુ રાખો. ઘણીવાર બીજી તક પહેલી તક કરતાં વધારે સારું કામ કરી જતી હોય છે, કેમ કે તમે તમારી ભૂલમાંથી શીખી લીધું હોય છે. અપશબ્દ બોલતા તો બધાને આવડે છે સાહેબ, પણ હું ચૂપ હતો કેમ કે સવાલ મારા મા બાપના સંસ્કારનો હતો. ઉપવાસ કરવાથી જો વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી થઈ જતી હોય ને, તો ભૂખ્યા પેટે સૂવાવાળા લોકો સૌથી અમીર માણસો હોત. ઘડિયાળ સસ્તી છે અને સમય મોંઘો છે, એમ સુંદરતા સસ્તી છે પણ ચરિત્ર મોંઘું છે. બીજાનું પાણી ત્યારે જ માપવું જ્યારે પોતાને તરતા આવડતું હોય. શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર વ્યક્તિના વિચાર અને પ્રયત્નો પર આધારિત છે. બીજાનું સારું કરવાની વૃત્તિ હોય તો ઈશ્વરને પણ મુશ્કેલીમાં આપણી મદદ કરવા આવવું પડે. હો સાહેબ, સારી વસ્તુ એને જ મળે છે જે રાહ જુએ છે. ના ભાઈ ના,
સારી વસ્તુ એને મળે જ જે પ્રયત્ન કરે છે. જો દરેક ઈંટમાં અભિમાન હોત તો આજે એક પણ દિવાલ ન હોત. મર્યાદા રાખવી બહુ જરૂરી છે. પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ખર્ચામાં. મર્યાદા રાખવી બહુ જરૂરી છે. પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં. પહેલાં માણસ ટેવ પાડે છે, પછી ટેવ માણસને પાડે છે. શક્તિ અને બુદ્ધિ કરતાં સમજદારી વધારે અગત્યની છે. ગરીબને ઓછું પડે છે એટલે એ દુઃખી છે. ધનવાનને વધારે જોઈએ છે એટલે એ દુઃખી છે. બહુ દૂર જોશો તો નજીક નહીં દેખાય, બહુ ખામીઓ જોશો તો ખાસિયત નહીં દેખાય. એકવાર ભગવાન અને માણસનો ભેટો થઈ ગયો. બંનેના મનમાં એક જ વિચાર આવ્યો, મને બનાવવાવાળો આવ્યો. જે રસ્તો ભગવાનને તમારા માટે ખોલ્યો છે, દુનિયાની કોઈ તાકાત એને બંધ નહીં કરી શકે. કોઈની ભૂલ થાય તો એને તક આપો, તકલીફ નહીં. સપના હંમેશા મોટા જુઓ, એક દિવસ સાકાર જરૂર થશે. ઓકાતથી વધારે ના દેખાડો, માણસને કરજમાં ડૂબાડી દે છે. પ્રગતિ માટે પગથિયું જાતે જ ચડવું પડશે. બીજાના ખભે ચડીને તો શમશાને જવાય છે. દુનિયામાં જો કોઈ સમયસર આવે તો તે ખુદ સમય છે, પછી તે સારો હોય કે ખરાબ. જો ઉપરવાળાથી તમારા સંબંધ મજબૂત હશે તો જમીનવાળા તમારું કંઈ નહીં બગાડી શકે. બસ એ ઉપરવાળા પર ભરોસો રાખજો. જેણે આજ સુધી તમને ઝૂકવા નથી દીધા, એ આગળ પણ તમને ઝૂકવા નહીં દે. સારું ના કરી શકો તો કંઈ નહીં, કોઈનું ખોટું કરવાનું ક્યારેય ન વિચારશો. માણસના શબ્દ અને નજર સંસ્કારનું પહેલું પ્રમાણપત્ર છે. વધારે નમશો તો પછી કોઈ ગણકારશે નહીં. તમારા સાચા હોવા છતાં કોઈ સ્વીકારશે નહીં. થોડું બોલીને શબ્દોમાં વજન રાખશો ને સાહેબ, તો કોઈ ક્યારેય તમારી ડિગ્રી પૂછવાની હિંમત નહીં કરે. અભિમાન ના કરો સાહેબ તમારા ભણતર ઉપર કે પૈસા અને રૂપનું. મોરને તેના પીછાનો જ બોજ જ ઊંચે ઉડવા નથી દેતો. પહેલું પગલું હંમેશા સૌથી મુશ્કેલ હોય છે. બસ કાબિલ બનો સાહેબ, કામયાબી જખ મારીને પાછળ આવશે. માણસ ઉતાવળે ભૂલ કરે છે અને નિરાંતે પસ્તાય છે. જે ભવિષ્યનો ભય નથી રાખતો એ જ વર્તમાનનો આનંદ માણી શકે છે. માણસ વેચાય છે સાહેબ, કેટલો મોંઘો કે કેટલો સસ્તો એ કિંમત તેની મજબૂરી નક્કી કરે છે. ઘમંડ ક્યારેય ન કરો પોતાના ભાગ્ય પર. એક કાંકરી પણ મોઢામાં ગયેલ કોળિયો બહાર કઢાવી શકે છે. બહુ અપેક્ષાઓ ના રાખવી કોઈ પાસેથી. સ્વાર્થી એ માણસ હશે અને દુઃખી તમને કરી જશે. ખાલી ભણતરનું ક્યાંય કોઈ મહત્ત્વ નથી, થોડા ઘણા સંસ્કાર પણ હોવા જોઈએ. જે થઈ રહ્યું છે એ થવા દો. તમારા ભગવાને તમારા માટે બહુ સારું વિચારી રાખ્યું છે. સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે તે ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે. ઓળખીતા કે સગાથી જ સાચવીને રહેજો સાહેબ. તમને તકલીફમાં મૂકીને અજાણ્યાને કોઈ ફાયદો નથી. દુઃખ પણ સમુદ્ર જેવું હોય છે. પહેલાં તમને પોતાની અંદર ડૂબાડી દેશે, પણ બાદમાં કિંમતી મોતી પણ આપશે. હશે મારા નસીબમાં તો ઈશ્વર તું સામેથી આપીશ મને, બાકી માનતાઓ રાખીને મારે મજબૂર નથી કરવો તને. મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો. મનપસંદ વસ્તુઓથી જ તો કસોટીઓની શરૂઆત થાય છે. દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે. અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું. જ્ઞાન કરતાં સમજદારી જીવનમાં વધારે ઉપયોગી બને છે. સાંભળવાથી પ્રશ્ન હલ થાય છે અને સંભળાવવાથી પ્રશ્નો વધે છે. બીજાની સલાહ કરતાં આપણા મન ઉપર વધારે ભરોસો રાખવો. વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે, પછી એ ઊંઘમાંથી હોય કે વહેમમાંથી. દિલથી નમવું પડે,
ખાલી માથું નમાવાથી ભગવાન નથી મળતા. આ દુનિયાની ભરી બજારમાં તમને બધું મળી જશે, પણ યાદ રાખજો, મા બાપનો પ્રેમ નહીં મળે. વાત અને મુલાકાત હંમેશા ટૂંકમાં પતાવો. માન વધશે અને વજન પડશે. સખત મહેનત અને લગન હશે તો મંજિલ સુધી પહોંચતા તમને કોઈ નહીં રોકી શકે. ચૂપ રહેવાની આદત ક્યારેક ક્યારેક સામેવાળાને વધારે બોલવાની તાકાત આપે છે. દરેક વાત ઉદાહરણથી ના સમજાય. સુખ હોય કે દુઃખ, સ્વાનુભાવે જ અનુભવાય. જે માણસ દરરોજ સવારનો ઉગતો સૂરજ જોઈ શકે છે, તેનાથી વધારે ભાગ્યશાળી બીજું કોઈ નથી. મોડું થઈ શકે છે દોસ્ત, પણ આ દુનિયામાં કોશિશ કરનારની ક્યારેય હાર નથી થતી. સભ્યતાને લીધે મૌન ન રાખ, જમાનો એને તારી નબળાઈ સમજશે. જ્યાં ટ્રસ્ટ હોય ને ત્યાં પ્રોમિસની જરૂર જ નથી. તમારી સમસ્યાનું નિરાકરણ તમે જાતે જ શોધો, કેમ કે દુનિયા સલાહ જ આપશે, સાથ નહીં. દુઃખ સહન કરવાથી જ માણસને જિંદગીમાં સુખની કિંમત સમજાય છે. ભગવાને નસીબ કોઈનું ખરાબ લખ્યું જ નથી હોતું. એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતો હોય છે. દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. ભેગા કરીશું બોર તો કામ આવશે, ક્યારેક અમારી ઝૂંપડીએ પણ રામ આવશે. મિત્રો, જો તમને અમારી કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.